ચાલો ભાઈ, આ બધા ભક્તો હરિદ્વાર જવા માટે નીકળી ગયા છે. જેનિતભાઈ ને બંટી ને જયદીપ ને બધા, અને આ બાજુ ટ્રેન ની વાટે છીએ અમે. ભાઈ ઘરેથી આવવાના કેટલા અડધી કલાક જેવું થયું છે, અને જેના ભાઈ ને ભૂખ લાગી ગઈ છે તે ઠેલા ખખોડે ને હવે કેમેરાની સામે આવવાના કારણે એ થોડાક શરમાય છે. અને બંટુભાઈ એસી વાળી રૂમમાં આટો મારીને આવી ગયા. ઉચ્ચ કક્ષાના લોકો માટે છે, તારી માટે આ છે અમારી સુરતની રેલવે સ્ટેશન આવી રહ્યું છે આઈ થિંક, અને બંટુભાઈ ભેળ બનાવી રહ્યા છે. સુરેલભાઈ ભેળ ખાઈ રહ્યા છે, અને જયદીપભાઈ શું કરી રહ્યા? અત્યારે જમવાની તૈયારી હાલે છે કે આમાં છે તો હું ને જેનો અને બંટી ને જયદીપ આમાં બેઠા છે. આમાં બેસી ગયા છે જમવા. તો બટેટા પૌવા છે ને થેપલા છે. તો થેપલા હવે જોઈએ કાલે ખાશું કે અડધી રાત્રે ખાશું. અત્યારે બટેટા પૌવાનો વહીવટ કરવાનો છે અમારે. ને બંટુભાઈ અડધા નીંદરમાં છે, ચેર્સ કરે છે કે કેવું વિદેશી અમને ન અપાવે. તો હવે અમે જમી લઈએ. બટેટા પૌવા થઈ ગયા છે પૂરા, અને હવે થેપલા લપેટાય છે. અહીંયા અમારા જેનિતભાઈ ને જયદીપભાઈ ને વરુણ ને બધા થેપલા લપેટે છે. તો હવે આપણે જમી લઈએ. ખાધું પીધું અરે આવશે. સવારમાં ચા આવી ગઈ છે, અને મોર્નિંગમાં કંઈક આવો વાઇબ છે પાછો. જેના ભાઈ આવી ગયા છે બરાસ કરીને. શું કરીને? બરાસ પીસી કરીને આવી ગયા છે, અને હવે ચા પી લે. મામલો મેદાન છે કડી રહેવા. અમારે બંટુભાઈ ઉઠી ગયા છે, અને ટ્રેન ની બહારના ઝાડવા જોવે છે એની જેવા. હા જો ભાઈ ડાયનોસોર છે અમારી સાથે એક. વિચારવું પડે પાછો હામતોય નથી ઉપર. ટાટુ છે એની માને. સુઈ જાવ સુરેલભાઈ. ઓસીકુ નહીં મળે. તમે માનતા નથી. તમે ના માનો તો ફરિયાદ કોને કરવી? અરે શું કેશો જેના? લાગશે વાર પણ આવશે મજા. ટ્રેન ઊભી રખાઈ ને આ લોકો અહીંયા ડંકી દમે છે. પાણીની ખોજમાં છે અત્યારે. ટ્રેન ઊભી રહી ગઈ છે, અને જયદીપભાઈ અંદર બેઠા છે.
इधर जदीद बैठ गया है अपना मोबाइल लेकर हरिद्वार पहुंची जाशो हमણાં 2 સ્ટેશન જ છે. ઓકે જેનો અત્યારે જીમ ટાઈમ એન્જોય કરી લે. બસ આવી ગયું. સવારે નથી ગયો ને અહીંયા પણ એને જીમ નું ઓલું ગોતી લીધું છે પેલું. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હરિદ્વાર. અને હરિદ્વારનું આ રેલવે સ્ટેશન છે. ને હવે જવાનું છે રૂમ ગોતવા, રૂમ સ્ટે કરવા માટે. તો અત્યારે ભાઈ રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને. અને હવે ક્યાં જવાનું છે બંટુ? આપણે પેટનો ખાડો પૂરવા. પેટનો ખાડો પૂરવા જવાનું છે. અને આ હરિદ્વારની ગલીઓ છે અહીંયા. અને સામે છેલ્લે અમારી હોટલ છે. આપણું જે હોટલનો કાર્ડ છે ને મામા ઓલું એનું કાર્ડ ને લઈને મોકલી દેતો. તો હવે જમવાનું હવે જોઈએ ગુજરાતી કે પંજાબી કે શું છે, શું ખાવાનું છે? ખાવાનું આગળ કંઈક ગોતવું જો મારે. અચ્છા આવી ને ડોમિનોઝ ને એવું છે ને, હા હા. જોઈએ. તો અત્યારે ભાઈ જમવા આવી ગયા છીએ. આમે છે ડોમિનોઝ, અહીંયા છે ચાચીઝ અને અહીંયા મોહનજી પૂરીવાલા છે. તો હવે બંટુભાઈ તમે શું ખાવાના છો? આપણે એક અત્યારે છોલે ભટુરે કર્યું છે. હા પછી જોવું અત્યારે ડિઝાઇન છે, હા. ચીલી, કોકોકોલા, બહુ બધું છે. તારે જેના જે હોય જેના ભાઈ ટેસ્ટ કરીને બતાવશે આપણને કે કેવું છે. હાલે એમ છે? સુરત જેવું કે સુરત જેવું નહીં? હાલ એમ છે. તો અત્યારે આવી ગયા છે બર્ગર આવ્યા છે કે આલુ ટિક્કી છે? મને કંઈ લાગતું છે નહીં. એવું છે. દબાવ મારી તો ભાઈ કેદારનાથ જવા માટે છે ને હરિદ્વારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. તો અત્યારે અમે લોકો રજીસ્ટ્રેશન કરાવવા આવી ગયા છીએ અહીંયા. કેવું છે ભાઈ આ એરિયો કયો છે? જોઈ લો, અહીંયા આવી જવાનું. તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવા આવી ગયા છે. અને આ પેલી સાઈડ રજીસ્ટ્રેશન કરાવે છે બધા. બંટુભાઈ ને બધા ડોમ નીચે આવી ગયા છે. રજીસ્ટ્રેશન થાય છે. આ સાઈડ આવું કંઈક છે. રજીસ્ટ્રેશન કરાવવાનું છે. તો ભાઈ અમારું અત્યારે રજીસ્ટ્રેશન નથી થયું અને અમે લોકો જઈએ છીએ બસ. આ કઈ બાજુ જઈએ છીએ બંટી? હરકીપુડી જઈએ છે. ને આ જેનો અને બધા લૂઝ મોશનમાં આવી ગયા છે અત્યારે. એમાં એનું લૂઝ એ અમને રજીસ્ટ્રેશન થઈ જાય પણ કાલ સવારે નગર કંઈક જુગાડ કરવો પડશે એનો. આમ જવાનું છે જો આપણે. તો અત્યારે અમે ઓલી બાજુ હરકીપુડી ઘાટ ઉપર આવી ગયા છીએ. હાલવાનું. હાલો. અને આ અમારા ગાઈડ છે બંટુભાઈ. આપ અહીંયા ભાઈ મહર્ષિ વાલ્મીકીનું મંદિર છે અને મુખ્ય ગંગા માતાનું મંદિર છે. અને આ સાઈડ ગંગાનો ઘાટ છે. આવો તો હવે અમારે જવાનું છે પાછું અમારા રૂમ તરફ. ને અમે જેનુભાઈ ને બધા પહોંચી ગયા છે. તો અમે જઈએ છીએ હવે અમારી રૂમ તરફ. જો અત્યારે અમારા બંટીભાઈ ને જેનુભાઈ મંજીરા લઈ લીધા છે અને બંટીભાઈ વગાડે છે મંજીરા. આવડતા નથી. બંટી વન્સ મોર. શીખવાની કોશિશ, ચકલાની બાજ બનવાની કોશિશ. અને આ છે માર્કેટ હરિદ્વારની.
ગંગા ઘાટની માર્કેટ છે. આ શું છે બંટુ? માર્કેટ માર્કેટ એટલે ગંગા ઘાટની કે મેઇન ક્યાંની છે? મેન એની છે. અચ્છા, હરિદ્વાર તમે સ્ટેશનથી પાયા આ જ માર્કેટ પડે. ઓકે. હરિદ્વારની માર્કેટ છે ભાઈ. આવડી માળા લેવી છે. એ માળાઓ છે અને અહીંયા અમારે જેનાભાઈ મંજીરા લઈ લીધા છે. મૂકવાનું નામ નથી લેતા. જેનુભાઈ અત્યારે ફૂલ મોજમાં છે, મંજીરા વગાડી જાય છે બજારમાં. મૂકવાનું નામ નથી લેતા. મંદિરા આઈને રોકવાનો થાય છે. બજારમાં આટા મારીએ છે અને મજા આવે છે, બહુ મજા આવે છે. કારણ કે મંજીરાના નાટક થઈ જઈએ. બધા થોડીક ખાકડી છે હા, પણ મજા આવે છે. થોડીક જગ્યા ઓછી છે. હાલો ને ભાઈ યાર, હવે ક્યાં જવાનું? સીધે સીધા હકવે જાય છે હરિદ્વારની બજારમાં. ક્યાં કાઢી નક્કી નથી. આ બંટુ ને લોકો અને જેનાભાઈ ને મંજીરા આજ તો મને એમ છે તૂટી જ જાય એવું લાગે, કારણ કે એ આવ્યા ત્યારના લગાવે છે મંજીરા વાળી. અરે ભાઈ કુર્તા લેવાઈ ગયા છે અને કુર્તા અમે લીધા છે પહેરવા માટે. આ રીતના કુર્તા લીધા છે. જેનું ભાઈ અત્યારે ફૂલ એડિટિંગમાં લાગી ગયેલા છે. અમે ખરીદી કરી લીધી છે. એક સરખા 4 કુર્તા લીધેલા છે. હવે જઈએ હોટલ બાજુ. કેમ લાગે છે તને? હે બાપો અત્યારે ભાઈ ગરમીમાં ઠંડા થવા આવી ગયા છીએ અને લસ્સી પીવાઈ રહેલી છે. જેનું ભાઈ લપેટે છે અહીંયા હરિદ્વારની બજારોમાં લસ્સી લપેટાઈ છે. અને આ પ્રકાશ લોક ફેમસ છે લસ્સી અહીંની, એમ કહે છે બંટી. કેવીક છે ભાઈ? ચાલો આપણે પી લઈએ. હવે મળીએ લસ્સી પીને. પહોંચી ગયા છીએ અને અહીંયા રાત્રે સ્ટે કરવાના છે અને કાલે નીકળવાના છે કેદારનાથ તરફ. અને અત્યારે જમવાનો બેલ પડે ત્યારે જમવા જવાનું છે અને આ બાજુ બધા આટા મારે છે અત્યારે. અને સામે અમારે રહેવાનું છે. અહીંયા અમને રૂમ આપવામાં આવી છે અને આવું કંઈક આશ્રમ છે. અને અહીંયા જેનુભાઈ ઘંટ આરે વડ ખાય છે. જો અત્યારે બહુ મસ્ત અમને રહેવાનું મળી ગયું છે અને બાપુએ અમને આશરો આપ્યો છે આશ્રમમાં. અને જો અત્યારે અમે જમવાની તૈયારી થઈ ગઈ છે, બધા સંતો જમે છે. અમારો વારો છે, પછી બીજો બેલ વાગે એટલે અમારે જવાનું હોય. અત્યારે બધા બેસી ગયા છે બાકડા ઉપર. મસ્ત સ્પેસ છે અને સામેની તરફ છે ગંગા નદી ચાલી રહી છે. અત્યારે આશ્રમમાં કઢી છે, મોરબો છે, ખીચડી છે, પાઇનેપલની જલેબી છે, રોટલી છે, રોટલા છે, પાસ્તા છે, પછી વેજ 65 છે, આ વેફરની ચાટ છે, પંજાબી છે, ગલકાનું શાક પણ હતું, અમે નથી લીધું. અને આ સલાડ છે ને આ છાશ છે ઠંડી ઠંડી. અને જેનિતભાઈ ને વરુણભાઈ ને જયદીપભાઈ જે આવે છે અને અમે બે જમવા બેસી ગયા છે. હવે એન્જોય કરી અને જમી લઈએ અને પછી જઈશું રિવરફ્રન્ટ બાજુ. તો ચાલો અમે જમીને મળીએ. બાય. હું ને જેનો બે નીકળી ગયા છે. બાપુની વાખાજી બોલાવી હતી. અમે તો હવે જમીન નીકળી ગયા છીએ પાછા આટો મારવા અને 2 નોટું ખાય છે. એક કેટલાની હે? એ તો ચિલ્લર છે બધું. 2000 ની ઘેર છે ઘેર. અને હવે આટો મારી છે આશ્રમમાં, વિઝિટ કરી છે. અને જમવાનું બહુ સારું હતું. હું કેવું તારું જેના? આવું તો છે ને. હા, બોલ વખાણ જ હું કહું એમ. તો બધા જમે છે અત્યારે. તો અત્યારે ભાઈ ચાલવા નીકળી ગયા છે બધા.
આ બધું જયદીપ છે ને વરુણ ને અમે બધા હાલવા નીકળી ગયા છીએ. હવે આપણે આમાં નાવા જાવું છું. આપણે નાવા અહીંયા જાવું છે. આ છે ગંગા. વહેલા ઉઠે 4 વાગે ઉઠ્યો. ઓકે 6 વાગે રેડી થવાનું છે ને? 6 વાગે રેડી થઈ જવાનું. 6 વાગે નીકળી જવાનું છે અમારે કેદારનાથ તરફ. આ ગંગામાં સ્નાન કરીને સવારે વહેલા પછી જવાનું છે કેદારનાથ તરફ. સવારમાં તૈયાર થઈને પૂગી જવાનું છે પટ્ટા ઝાટકીને. જાનકી ઝૂલા એ બધા મિત્રો હોઈ ગયા છે અને આનંદ લે છે ગંગાના કાંઠે. આ બાજુ જેનાભાઈ બેસી ગયા છે, એ પણ મોજ લે છે એ બાજુ. બરે આ લોકો જલસા કરે છે ને આ બાજુ છે જાનકી સેતુ.